આજકાલ તો યાર ઓફિસની અંદર ખૂબ જ કામ વધી ગયું છે અને બિલકુલ ટાઈમ જ મળતો નથી યાર. તરતરમાં કોના ફોન આવી જાય છે? અલ્યા હેલો. હેલો. હા બોલ બોલ બોલ. ક્યાં છે? બસ આ ઓફિસે હતો. તો યાર આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુને મળવા નથી આવું? ના ગુરુને મળવા જવાતું હશે આવા જમાનામાં? શું યાર, આપણને આટલા ભણાયા ગણાયા હોશિયાર કર્યા, તો ગુરુને તો મળવા જવું પડે ને. ગુરુએ શું ભણાય? આપણે તો ભણી ગણીને હોશિયાર થયા, તારા શેઠ બન્યા છો. હા, ઈ વાત તો સાચી યાર, પણ હવે તોય ગુરુ તો ગુરુ છે ને. કોઈને ગુરુને મળવા કોઈના જવાનો આ જમાનામાં તો મોબાઈલ બધો ગુરુ છે. મોબાઈલમાં જે સર્ચ મારે ને અત્યારે આવી જાય છે. તો તું આવે છે કે નહીં આવતો? ના હું તો નહીં આવતો. તું જા ભાઈ, મારે બહુ કામ છે. એ સારું. અત્યારના જમાનામાં શું બધા ગુરુ ગુરુ કરે? ગુરુને થોડી મળવા જવાનું હોય. આજે ઘરે જલ્દી પહોંચી જાઉં, સાંજે એક મીટિંગ રાખેલી છે એ પૂરી કરવાની છે, ઘરે પહોંચવું પડશે. શ્રી રામ જય રામ જય જય રામ. હેડો. અલ્યા આ લોક કરી કાકો ચો જતા રહ્યા? કાકા ને ખબર નહીં પડતી યાર. ખબર ના પડે કે ઓફિસ થી આવશે હમણાં. થોડું બેહાડે શોટ આવે છે તો ખબર જ નહીં પડતી. એક તો નેટ એક તો કંટાળી ના આવી ગયો? હા આવી ગયો. તમે યાર લોક કરી જતા રહ્યા. અરે હું આ બાજુ બહારે ગયો તો. હા મળીને આવ્યો તું કે નહીં? કોને? તારા ગુરુને. આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુને મળીને આવ્યો કે નહીં? હવે ગુરુ ગુરુ પપ્પા તાના ટાઈમમાં કોઈ ના હોય. અરે આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુને મળવા જવાનું હોય, ગુરુના આશીર્વાદ લેવાના હોય. અત્યારે મોબાઈલ છે, આપણો મોબાઈલ જ ગુરુ હોય. ગુરુ બતા બીજું કોઈ ના હોય. આપણે મોબાઈલમાં બધું આવી જાય, એ જ ગુરુ કહેવાય. બેટા, તને ખબર છે જ્યારે તું નાનો હતો ત્યારે ગુરુ, જે તારા ગુરુ છે, એમણે આપણી કેટલી મદદ કરી હતી? શું મદદ કરી હતી? સાંભળ, હું તને કહું. નમસ્કાર માસ્ટર સાહેબ. આવો બેસો. ગુરુજી, આજે એક તમને વાત કરવાની છે. બોલો ને. આપણે સંજયને હવે નિશાળની અંદર ભણવા નહીં મોકલી શકું. કેમ? થોડીક ઘરમાં તકલીફ છે. એવી શું તકલીફ આવી? ગુરુજી, પૈસા નહીં તો હું સંજયને કેવી રીતના ભણવા મેલું? પૈસાનું તો હું કરી આલીશ. કારણ કે ઘરની અંદર હું એકલો કમાવા વાળો મજૂરી કરું છું. હવે ભણતરના પૈસા, ફી વધી જાય છે. ફી ભરાય એવી મારી અત્યારે પોઝિશન જ નથી. તો એનું ભણતર હવે હું ભણાઈ શકું એમ નથી. તમે ચિંતા ના કરો, પૈસા મારા જોડે લઈ જાઓ. જ્યારે તમારે સગવડ થાય ત્યારે આપજો, નકા પછી જોઈશું. હા, એ તો ઠીક વસ્તુ છે. ભણવામાં ઘણો હોશિયાર છે, પણ હવે છે નહીં. તો હવે તમે જો ભરો છો તો તમારું આ એહસાન હું જિંદગીમાં ભૂલીશ નહીં. અને ભણી ગણી મોટો થશે ત્યારે હું આ પૈસા તમને પાછા આપી દઈશ. સારું વાંધો નહીં. તમે છોકરાને ભણાવો, પૈસા મારા જોડે લઈ જાઓ. ઠીક છે. શું કાકા ખરેખર એમના પૈસા આલ્યા હતા ફી ભરવા માટે? હા, જ્યારે મારી જોડે મારી પોઝિશન નથી તને ભણાવવાની, તારે ઈ તારા ગુરુજીએ પૈસા આલી, તારા ભણતરના પૈસા, ફી જે એમણે ભરી હતી, એમના કારણે તું ભણી ઘણી મોટો આ શેઠ બન્યો છે. એમના પ્રતાપે આ બધું થયું છે બેટા. કાકા તો મારાથી જેટલી મોટી ભૂલ થઈ ગઈ, હું અત્યારે જ ગુરુજી જોડે જઉં છું. હા, એમને મળી અને એમના આશીર્વાદ લેતો. હા તો પાક્કા ભાઈ આથી હા. ગુરુજી આજે તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજે તો ગુરુ પૂનમ છે ને તમારા દર્શન કરવા હું ના આવ્યો. શું થયું બેટા? એવી રીતે શું ભૂલ થઈ ગઈ? શું થયું બેટા? આજે તો મારા કાકાએ મને બધી વાત કરી નાખી. વર્ષો પહેલા તમે જે ભણવા માટે મારી મદદ કરી હતી, એનાથી આજ હું ભણી ગણી હોશિયાર અને મોટો આદમી બની ગયો છું. પણ એનાથી મને બહુ ઘમંડ આવી ગયું હતું. પણ આજે મારી આંખો ખુલી ગઈ છે અને એ ભૂલ મેં કરી, એ બદલ મને માફ કરી દો ગુરુજી. કઈ વાંધો નહીં બેટા, માણસ માત્ર ભૂલને પાત્ર. અને મારા આશીર્વાદ તારી સાથે છે. તું આગળ આવીને આવી પ્રગતિ કરતો રહેશે, બરાબર?